હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? જો આપણે તો થોડીક મજા આવી છે અને થોડીક મજા વિખાઈ ગઈ છે, કારણ કે કાલે આપણે વરસાદ વિડીયોમાં બતાવ્યો હતો, એનાથી થોડોક વરસાદ પાછો વધી ગયો. એટલે જમીન આપણે લગભગ અંદાજે 3-4 આંગર પલ્લી ગઈ છે, કારણ કે આપણે આગળ જોયું ને તો અહીંયા 3 આંગર પલ્લી છે. હવે આ બાજુ કેવી પલ્લી હોય. અને આપણે મેન વાત હતી ને તો કાલે મરચીનો રોપ કરવાની, એટલે આપણે સવારમાં રોપ કરવાનો હતો, પણ સવારે આપણે જવાનું થયું જુનાગઢ રૂહીબેનની સલટી લેવા, એટલે સવારે બંધ રહ્યું. પછી કીધું બપોર પછી કરી દેવું, એટલે બપોર પછી વરસાદ આવી ગયો, એટલે રોપ કંઈ થયો નથી. હવે પછી બપોર પછી આયોજનની ખબર પડે કેવું ફૂંકાય છે, શું થાય છે, પછી હવે ખબર પડે. પણ અત્યારમાં આપણે 10 વાગ્યા ક્યારા ઓરવેલા છે, એટલે વરસાદ થયો એટલે એકદમ પાંહ બેહીને જામી ગયું. હવે એને ખપારી હાંકીને પાંહ સૂકવી નાખશું, એટલે લગભગ અંદાજે કાલ વાવેતર થાય. વાવેતર તો થઈ જાય પણ થોડીક પાંહ સૂકવવી પડે, એટલે આપણે વહીણી હાલે હરખાઈએ. એટલે જો અહીંયા આપણે જોઈ લઈએ હમણાં કેટલું પહેલું છે. જો આ ભાગમાં આપણે રોટાવેટર હાકેલું છે અને પારા બાંધવાના હતા, એટલે પારા બાંધવાનું એમ હતું, કીધું વરસાદની આગાહી છે એટલે 2 દી જાળવી અને પછી પારા બાંધશું, કારણ કે હજી વરસાદ આવવામાં તો 15 થી 20 દીની વાર છે. એટલે ખાતર કીધું ફૂટી જાય એટલે આપણે વરસાદની રાહ જોઈ લઈએ, 2 દી પછી બાંધશું. પણ થોડોક વરસાદ વધી ગયો આપણે ધાયરા બાઈને, આપણે એમ હતું કદાચ થાય તો છાટા છૂટી થાય, એને બદલે થોડોક વધી ગયો હે. 2 આંગરની બદલે 3 આંગર પલ્લી ગયો. અહીંયા આપણે જોયું કેટલું પહેલું છે. આ ભાગ રહી એટલે એ 2-3 આંગર જ પહેલું છે, 2 આંગર ને ક્યાંય 3 આંગર. હેઠે જમીન છે કોરી, જો કોરી જ છે. એટલું થોડું પહેલો હે, પણ એ કંઈ નડે એવું નથી, કારણ કે આજ ન આવે તો આજ ઉપરથી તડકો લાગે અને નીચેની જમીન શું છે, એટલે આ જે પહેલું છે ને એ તો બધું ફાટી જાય અને ભરભરું મોકરું થઈ જાય, કારણ કે ધડા લગી પહેલું હોય ને તો ભેજ પકડી રાખે, બાકી આ કાંઈ ભેજ રીએ નહીં. બરાબર સુકાઈ જાય, હેઠેથી ગરમી અને ઉપરથી તડકો, એટલે મંડે વાત આઈડિયા પડવા. એટલે આમાં રાપની જરૂર નંબરે જો વધે નહીં વરસાદ તો, કારણ કે પારા બાંધવું હોય ને હેઠેની જમીન એકદમ કોરી છે, એટલે પારા બાંધવી ડાયરેક્ટ હાલે ખરા એમ. આપણે કાલ વરસાદ આવ્યો અને મેન પ્રશ્ન હતો કે મરચીનું બી વાવવું હતું, એટલે જમીન એકદમ પલ્લી ગઈ. તો હવે બીનું વાવેતર કઈ રીતે કરવું, એટલે આપણે સવારમાં 9 વાગ્યા આવીને 2 ક્યારામાં ખપારી હાંકી નાખી. એટલે ખપારી હાંકી નાખી એટલે હાથ અહીંયા આસી ખેડ થઈ ગઈ, અને ખેડ થઈ ગઈ અને 11-11:30 થયા ને તો જમીન એકદમ વાહુકીને કમ્પ્લીટ થઈ ગઈ. એટલે જો અત્યારે આપણા એકદમ ક્યારા કાંઈ ગ્રો ઘટીને એમાં ફૂંકાઈને કમ્પ્લીટ થઈ ગયા, અને આપણે મરચીની બી પડીકીઓ તોડીને ઓયણીમાં ભરી દીધી છે, અને હવે આપણે ફક્ત હાલતી જ કરવાની છે. એટલે આપણે 40 પડીકી વાવવી હોય ને તો 1.5 કલાક થાય, એટલે 1.5 કલાકમાં આપણે મરચાંનું બીનું વાવેતર થઈ જાય. જો આપણે ઓયણી છે એ ફક્ત પોલા અહીંથી વધારે પાંહ હોય તો, અને જો થોડીક જમીન કઠણ હોય અને દાંતા બેસતા ન હોય તો થોડોક આપણે અહીંયા ખરોપિયો કે લાકડી રાખીને થોડોક વજન રાખવાનો, એટલે દાંતા બેસે. આ રીતનું છે ને વાવેતર કરવાનું. એકદમ વાવેતર છે ને કાંઈ ઘટે નહીં એવું થાય. આપણે અહીંયા વવાઈ ગયું છે અને બીજી હેલ લીધી અહીંયા. આ રીતનું વાવેતર આપણું કમ્પ્લીટ થઈ જાય હમણાં. આપણે 3 જૂન થઈ ગઈ, એટલે હવે વાતાવરણમાં એકદમ ભેજ આવી ગયો, અને ભેજ આવી જાય ને પછી આપણે મરચીના બીનું વાવેતર કરીને તો બગડવાનો પ્રશ્ન ઓછો રહે. અને આને આપણે મેન પ્રશ્ન તો કેટલા દી પાવું, એટલે આપણે જો અત્યારે હમણાં પાઈ દેવું
પછી 5 દિવસ એક ધારું કાયમી પાહું અને પછી ઉગ્યા પછી એક કાતરા કે 3 દી કરી નાખશું. પછી વાતાવરણ માથે આધાર રાખે કે કેવું વાતાવરણ છે એમ. કોમેન્ટ આવશે કે તમે વૈણીની ખરીદી ક્યાંથી કરી, એટલે આપણે 5-6 વર્ષ ગોંડલથી ખરીદી કરી હતી અને ગમે ત્યાં મળી જાય એમ તમને ગોંડલ. તો આપણે મરચીના બીનું વાવેતર થઈ ગયું અને પાણી હાલતું કરી દીધું. તો એકદમ આપણે જમીન તો પહેલાં તૈયાર કરી દીધી હતી, સપાટ કંઈ ઘટે નહીં એવી, અને પાણી એકદમ સમતલ આવેલું જાય છે. તેમ છતાં આપણે આગળ ભેગા રહી અને ક્યાંક થોડુંક આગા પાછું જતું હોય તો આમ કરી તો એકદમ સરખું હાલે. થોડું જ હોય ને જેવું. જો આપણે મરચીનો રોપ વાવી દીધો ને ત્યાં 1 વાગી ગયો અને પછી પાણી ચાલુ કર્યું, થોડોક ધોરિયો હમો કર્યો અને પાઇન કમ્પ્લીટ છે ને તો 1:30 વાગી ગયો. એટલે 1:30 વાગ્યા પછી આપણે નવરા થયા અને નાનજી બાપાને ટિફિન લેવા ગયા અને ઘરે પાછા ગયા હતા 1:45 વાગી ગયા. એટલે 1:45 વાગ્યે ખાધું. પછી પાછા ફરીથી બપોર પછી આવ્યા તો થોડુંક ફેન્સિંગ કામ આપણે બાકી હતું. જો આ ઝટકા શોટનું ગોઠવી દીધું. આપણે જે પ્લાસ્ટિકની લાકડીઓ લેવા એ લાકડીઓ ફરતી ફિટ કરી દીધી અને વારો તો આપણી પાસે ઝટકા શોટ મૂકેલો હતો પહેલાં આપણે, તેનો આપણી પાસે પડ્યો તો ફરતા થઈને બંધ લઈ લીધા અને કમ્પ્લેટ ગોઠવાઈને થઈ ગયું. એટલે કૂતરા કોઈ ભૂંડડા રોજડા આવવાની બીક ના રહીએ. અને મેન તો ઝટકો આપણે ગોઠવવાનો છે, પણ આપણે અત્યારે ઝટકા શોટનું ફિટિંગ કર્યું કમ્પ્લેટ, અર્થિંગ ઉતારી લીધો. જો અહીં અર્થિંગ ઉતારી લીધો અને શેડા દીધા, બેટરી બધું ફિટ કર્યું, સોલાર પેનલ ફિટ કરી દીધી. ત્યાં મશીનમાં કંઈક ફોલ્ટ આવી ગયું, થોડીક વાર ઝટકા આવ્યા ત્યાં ગમે સર્કિટમાં કંઈક ફોલ્ટ હશે, એની હિસાબે હાઈલો નહીં. એટલે હવે આપણે ફરીથી મશીન બતાવવા જવું જોઈએ કંડોણા ગમે ત્યાં કે ભાઈ આમાં શું સર્કિટમાં ફોલ્ટ થયો છે એમ. એટલે હવે કાલ કે પરમદી જાઉં, પણ અત્યારે આપણું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું, કંઈ ઘટે નહીં એવું. ક્યાંક થોડુંક ગારા જેવું હતું એટલે ક્યાંક દાણો ઉપર સરો રહ્યો હોય તો બાયણે નીકળે, એટલે એવી રીતે અમુક દાણા દેખાતા હોય. એટલે સવારે આપણે 10 વાગ્યે કે 10:30 કે 11 પાછો આમાં ફરીથી આટો માર લેવું, ક્યાંક દાણો દેખાતો હશે ને એને આપણે આંગળી હોય દબવી દેવું. અને બીજા નંબરમાં કે આપણે આમાં ગુણિયા પાથરી દેવું સવારે, એટલે આખાઈમાં છે ને ગુણિયા પાથરી દે એટલે 4 દી કે 5 દી રાખીને તો જમીન એકદમ ભીની ભીની રહે અને ઉપરનો તડકો ન લાગે ને તો ઉગાવો કાંઈ ઘટે નહીં એવો આવે. એટલે હવે સવારે આપણે સુરેશને કહેવું ગુણિયા પાથરી દે, આપણી પાસે મરચાના ગુણિયા પડ્યા છે, ભલે 30-40 ગુણિયા જોઈ પાથરીને કમ્પ્લીટ કરી દેવા. અને આજનો તડકો એવો હતો ને ગરમી કાંઈ ઘટે નહીં એવી, અને વાતાવરણ આજનું આપણું હાવ ચોખ્ખું થઈ ગયું. અહીંયા કાલ તો આ ટાણે વરસાદ ચાલુ હતો અને આજ વરસાદ વર્યો, પણ આ કાલાવડ ડિસ્ટ્રિક્ટમાં ગમે વરસતો છે, કારણ કે 3 વાગ્યાનો ગાજવાનું ચાલુ થઈ ગયું હતું. પણ આપણે વરસાદ આવ્યો નહીં, એટલે ભાગ્યશાળી. જો આજ આવ્યો હોત ને તો નુકસાન જ કરત. આ બધું એની કામ ભરવાનું બાકી છે. કાલ વરસાદ આજે 1-2 દી જાળવી ને તો સુકાઈ જાય, એટલે ખોટું દબાઈ નહીં એમ. આમ કોરું જ છે. અને પરમ કારણ કે હવે જો પછી આવશે ને તો હવે ખાતરના હવે ભરવાનો વેત નહીં, ગોઠવી નાખી. બરોબર ને સુરેશ? હે પરમથી ફાઇનલ કરી નાખી. હવે આજ તો રહી ગયું, નકર હિસાબે સારું એકદમ જમીન કઈ ઘટે નહીં એવી છે, ક્લીન થઈ ગઈ. જો સાહે જીપીએસ થી ખોલેલા છે ને એટલે એકદમ
દોરી શર્ટ કાંઈ ઘટે નહીં એવા. વાવેતર કરવાની મજા આવે ને હાથી હાંકવાની આપણે મજા આવે. અને રોપ કોઈને જો મરચીનો કરવો હોય તો હવે 5 તારીખ લગીમાં કરી દેવાય. અને પહેલાં તો અમે 10 જૂને રોપ કરતા, પણ હવે 10 જૂને નથી કરતા. એનું કારણ છે કે થોડોક વરસાદ વહેલો આવી જાય છે ને એની હિસાબે પછી છેલ્લે પાન ખરવાની શક્યતા રહે રોપમાં. એટલે હવે વાતાવરણ થોડુંક ચેન્જ થયું હોય ગમે એ, નકર 10 તારીખે વાવતા ને તો એ રોપે સારો થતો. અને હવે વહેલો આવી તો જ હાલે. જો 10 જૂન પછી કરીને તો પાન ખરવાનો પ્રશ્ન રહે. એટલે આપણે એની હિસાબે રોપ વહેલો કરી દઈએ. જો કોઈને કરવાનો હોય તો હવે 1-2 દીમાં કરી દઈએ ખરો એમ. અને કાયમી પાયા રાખે ને એટલે વાંધો ન આવે. ઉગી જાય ત્યાં લગી કાયમી પાઈ, ઉગ્યા પછી 1 કાતરા કે 3 દી પછી જેવી જમીને જેવું વાતાવરણ એ માથે આધાર રાખતું હોય. એટલે એ પછી હવને એની જમીનને વાતાવરણ જોઈને હાલતા હોય. અને મેન તો આપણે ખબર પડી જાય. જો એક તો મોરવેલ હોય ને એ એક આપણે કંટોલાના વેલા, એક આપણે ટીંડોરાનો વેલા, આ બધા વાતાવરણમાં ભેજ આવે ને એટલે ઓટોમેટિક કુદરતી ફૂટે જમીનમાંથી. વગર પાણીએ વગર પાઈએ કાંઈ ન થાય, બરબારા ફૂટી જાય. એમ આપણે જો વાતાવરણ એકદમ ભેજવાળું થઈ ગયું